છે. આપણા શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ તરફથી આપણે આ 3 દિવસનો વૈદિક અને સંસ્કાર શિબિર આપણે રાખીએ છીએ. એમાં ખાસ કરીને તો ભરતભાઈ શેખરાનો આપણે વિશેષ ધન્યવાદ કહેવાય કે આપણને બહુ પ્રથમ તો સમૂહ જનીનમાં પણ એ લાભાર્થી બન્યા હતા અને આ ફેરે અમારો વિચાર એવો હતો કે ભરતભાઈ જ લાભાર્થી બને. અમે તો સમાજ સમક્ષ વાત મૂકી હતી કે 10 બટુકો થાય કે 10 જણની સંખ્યા થાય તો અમારે આ શિબિર કરવી છે. મનમાં વિશ્વાસ એ નહોતો કે 10 થશે કે નહીં થાય. અમારે દિલીપભાઈને સંદીપભાઈની વાત થઈ કે 10 જણા થાય તો બોલજો કે તો આપણે કરીશું. પણ એક જ દિવસે 53 જણાને નામ આવી ગયા અને પછી ભરતભાઈને વર્કશોપમાં ખબર પડી કે આ શિબિર થાય છે અને આટલી સંખ્યા થઈ છે તો તરત જ એમણે વિવેકથી અમને વાત કરી એમ કે જો તમારી ઈચ્છા હોય ને મને લાભ આપતા હો તો મારે આનો લાભાર્થી બનવું છે. કેટલી વિવેકતા એમ પૈસા આપવા છે છતાં વિવેકતા વચ્ચે કોઈ પણ દખલગીરી કરવી નથી. એમને માત્ર પૈસા માંગો, સારું કામ કરો, સારું ભોજન આપો એમ. અને એમના પુત્ર શ્રી કપિલભાઈ એ પણ આજના દિવસોમાં જ એટલે કે આ સમયમાં જ તે શિબિર વખતે જ એક્સપાયર થયા હતા અને આપણે પણ એવો વિચાર આવ્યો આ સમયમાં જ એટલે એમનો પણ અત્યારે ખૂબ જ આપણા ઉપર ખુશ છે કે તમે એવો સમય રાખ્યો કે જે મારો પુત્ર પણ શિબિરમાં ભણાવતા હતા એમ. એટલે વિશેષ તો આપણને એ છે. બીજું કે આપણે આ શિબિર ચાલુ કરી એટલે પ્રથમ તો વિચાર આવ્યો શિબિર તો કરશું આપણે. મહેનત તો અમે દિલીપકુમાર, કમલેશજી, કિશોરભાઈ ચાવડા અને સંદીપ ભણીએ કરશે એમ. 3 મજૂરોને બરાબર મહેનત કરશું એવો તો મને વિશ્વાસ છે. પણ ભણાવતો તો મને આવડે નહીં. મને તો શ્લોક એક નથી આવડતો તો શું કરવું એમ. એટલે એના માટે મેં મુકેશભાઈની વાત કરી કે ચલો શાસ્ત્રીઓ તો ગણાય છે, કોઈ ના નથી પાડે એમની પણ મુકેશભાઈને અમે જવાબદારી આપી કે 3 દિવસ તમે રહેતા હો તો અમે આ શિબિર કરી. મુકેશભાઈએ કીધું કે મારા હજારો કામ મૂકી અને હું આ તમારું કામ કરીશ. એટલે અમને એટલો આત્મવિશ્વાસ આવ્યો કે હવે ચિંતા નહીં. પછી મારા પરમ મિત્ર આપણે પ્રતાપજી ડેડાવા સ્વામીજી મને ફોન કર્યો કે મારા 2 દીકરાઓ આ 3 દિવસ સતત હાજર રહેશે. એટલે તો બહુ સોનામાં સુગંધ ભળી હતી. પછી અમને વિશ્વાસ આવી ગયો કે વાંધો નહીં. પછી મયુરભાઈ તો ગમે ત્યારે હાજર હોય છે. એ અમને એમના પિતાજી અમારા જીતુભાઈ એમણે પણ અહીંયા બીમાર છે છતાં અનેક પ્રકારના કામ કર્યા છે. અને ભાઈ પ્રકાશભાઈના ભણેલો હોય પ્રકાશભાઈનો એ અજીતભાઈ બધાએ ખૂબ જ આપણને શાસ્ત્રીઓએ સાથ સહકાર આપ્યો. એના